બંધ લેખન અંતર્ગત આપણે ફોર્મેટનો લેક્ચર જોઈ લીધો છે. ફોર્મેટનો લેક્ચર એટલા માટે જોવો પડે છે કે ઘણા બધા મિત્રોને ખ્યાલ નથી રહેતો કે પ્રસ્તાવના ક્યારે પૂરવી, કન્ક્લુઝન ક્યારે ચાલુ કરવું, બોડી પાર્ટ્સ કેટલો લખવો. એટલા માટે થઈ અને આપણે ફોર્મેટનો લેક્ચર લીધેલો હતો. હવેથી આપણે એક એક થીમ ઉપર કામ કરવાના છીએ કે જેમાં વિવિધ થીમ જોવાના છીએ. આ વિવિધ થીમ અંતર્ગત આપણે અલગ અલગ થીમમાં પહેલાં કન્ટેન્ટ ભણીશું. કન્ટેન્ટ ભણ્યા બાદ અહીંયાથી તમને હોમવર્કમાં ટાસ્ક આપવામાં આવશે નિબંધ લેખન માટેનું. એમાં શરૂઆતના ફેઝમાં એવું રહેશે કે ધારો કે આજે એક આપણે થીમ ભણ્યા છીએ તો એ થીમ ઉપર તમને હું એક ક્વેશ્ચન આપીશ અંતમાં ભણી લીધા બાદ. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે એ થીમ ઉપર તમે એક મસ્ત ઇન્ટ્રો બનાવવાનો ટ્રાય કરો, મસ્ત કન્ક્લુઝન બનાવવાની ટ્રાય કરો. શરૂઆતમાં આપણે ઇન્ટ્રો અને કન્ક્લુઝન બનાવતા શીખીશું. ત્યારબાદ આપણે બોડી પાર્ટ્સ લખવાની શરૂઆત કરીશું અને અંતિમ આપણે 4 થી 5 આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લેશું. ત્યારબાદ આપણે એક આખો નિબંધ લખશું એ જ થીમ ઉપર. એટલે આપણી પકડ સારી આવી જશે. મેઇન વસ્તુ શીખવાની છે એ છે કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન. એવું નથી કે ગોખી લીધું અને કોઈ પણ જગ્યાએ એક થીમમાં એક ઇન્ટ્રો ગોખી લીધો, એક કન્ક્લુઝન ગોખી લીધું અને એ જ બધા એસેમાં ચાલે, એવું ના હોય. બધા એસેના બધા વ્યૂ અલગ અલગ હોય છે. અમુક એસે હોય કે જે વધારે પોઝિટિવ બાજુ ઢળેલા હોય, અમુક એસે હોય કે વધારે નેગેટિવ ટોન દર્શાવતા હોય, અમુક એસે હોય કે જેમાં તમારે બેલેન્સ વધારે કરવાનું હોય છે. એટલે કેવો એસે છે, કયા પ્રકારે પૂછાયો છે, શું એની માંગ છે, સોસાયટીમાં શું ઇસ્યુ ચાલી રહ્યો છે, આ વિવિધ ડાયમેન્શનમાં કઈ રીતે પૂછાણો છે એ મુજબ તમારે ઇન્ટ્રોડક્શન કરવાની થતી હોય છે. અને ઇન્ટ્રોડક્શન બાદ અંતિમ પેરેગ્રાફમાં જ્યારે કન્ક્લુઝન આવે છે એ કન્ક્લુઝનમાં પણ એવું જ હોય છે કે જે પ્રમાણના ઇસ્યુ છે એ પ્રમાણના તમારા સૂચનો હોવા જોઈએ.